નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કૂતરાની ખસીકરણની કામગીરી માટે પ્રક્રિયા હાથ ધરાઈ। મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક ₹10 લાખના ખર્ચે કૂતરાના ખસીકરણની કરાશે કામગીરી। કુતિયાણામાં ધારાસભ્ય દ્વારા કરાયું લોક દરબારનું આયોજન। માલધારી સમાજને સમાજ બનાવવા જગ્યાનું કરાયું ખાતમુહૂર્ત। પોરબંદરમાં ભારે વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાઓનું હાથ ધરાયું સર્વે। મહાનગરપાલિકા દ્વારા 20 કરોડના ખર્ચે થશે રસ્તાનું રીસર્ફેસિંગ। પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયું એક શખ્સ। પોલીસે 3.5 કિલો ગાંજો ઝડપી લઈ અન્ય 3 શખ્સો સામે નોંધી ફરિયાદ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કૂતરાની ખસીકરણની કામગીરી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ માટે મહાનગરપાલિકા વાર્ષિક 10 લાખનો ખર્ચો કરશે। પોરબંદર શહેરમાં પશુ અને કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પોરબંદર શહેરમાં રઝળતા પશુઓને લીધે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, તો રઝળતા કૂતરાનો પણ શહેરભરમાં ભારે આતંક જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં દિવસ ઉપરાંત રાત્રિના સમયે કૂતરા સ્થાનિકોને શાંતિથી ઊંઘ પણ કરવા દેતા નથી। પોરબંદર શહેરમાં રઝળતા કૂતરા કરડવાના પણ રોજ બનાવો વધી રહ્યા છે। પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસીજી સરકારી હોસ્પિટલના આંકડા અનુસાર જૂન 2024 થી જૂન 2025 સુધીના 13 માસમાં 6596 લોકોને રઝળતા કૂતરાએ બચકા ભર્યા હોવાના કેસો નોંધાયા હતા। ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કૂતરાનો આતંક દૂર કરવા કૂતરાનું ખસીકરણની કામગીરી કરવામાં આવશે। આ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણા શહેરમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા લોક દરબાર યોજાયો હતો, જેમાં માલધારી સમાજને સમાજ બનાવવા જગ્યાનું ખાતમુહૂર્ત કરાયું હતું। કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ કાનાભાઈ જાડેજા દ્વારા કુતિયાણા ગામના પ્રશ્નોને લઈને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારનું આયોજન કુતિયાણાના સોની સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં 500 થી વધુ લોકોએ હાજરી આપી હતી અને પોતાના વિવિધ પ્રશ્નો કર્યા હતા। વર્ષોથી જ એક પ્રશ્ન હતો માલધારી સમાજનો કે આ સમાજને ચોમાસા સમયમાં કે જ્યારે લગ્નનો સમય હોય ત્યારે આ લોકોને ખૂબ હેરાન થવું પડતું હતું। વર્ષોથી તેમને સમાજ માટેની જગ્યા માંગતા હતા, પરંતુ મળી ન હતી। ત્યારે આ વખતે નવી નગરપાલિકા આવતા જ પહેલું કામ જે ચૂંટણીમાં વચન આપેલું હતું એટલે તાત્કાલિક જગ્યા ફાળવવી કરી તેમનો ખાતમુહૂર્ત કર્યું હતું। આગામી સમયમાં ત્યાં માલધારી સમાજનો ખૂબ મોટો સમાજ બનાવવામાં આવશે। ઉપરાંત કુતિયાણા શાક માર્કેટનો પ્રશ્ન પણ ખૂબ જ જૂનો હતો, કારણ કે હરાજીનો સમય ખેડૂતોને શાકભાજીની અંદર ઉગ્ર બન્યો હતો। બંને પક્ષને બોલાવી અને સમજણ બાદ હવે હરાજીનો સમય રાત્રે રાખ્યો હતો, જેથી કરીને તમામ લોકોને આનો લાભ મળે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના જે મકાનો પાસ થયા હતા તેમાં ઘણા કોન્ટ્રાક્ટ દ્વારા હજી સુધી મકાનો બનાવવામાં નથી આવેલા અને તેની સામે પણ લાલાક કરી હતી કે જે કોન્ટ્રાક્ટર કામગીરી નથી કરી રહ્યા તેમને બોલાવે અને ફરી આ કામગીરી ચાલુ કરી દે, એવી સમજણ બંને પક્ષ દ્વારા કરવામાં આવી હતી। પોરબંદરમાં ભારે વરસાદ બાદ બિસ્માર બનેલ રસ્તાઓનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું। આ સર્વે બાદ મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું રીસર્ફેસિંગ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા 20.5 કરોડના ખર્ચે 44 કિલોમીટરના રસ્તાનું રીસર્ફેસિંગ અને 3 કિલોમીટરના નવા રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં તાજેતરમાં જ સતત 2 દિવસ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો। પોરબંદર જિલ્લા ઉપરાંત શહેરમાં પણ એક જ દિવસમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો। શહેરમાં ધોધમાર વરસાદને લઈને શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। આ વરસાદી પાણીને લઈને શહેરના મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું હતું, જેને લઈને આ માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા હતા। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તા અંગે અલગ અલગ ટીમો મારફતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। આ સર્વે દરમિયાન શહેરમાં 44 કિલોમીટરના રસ્તાઓ બિસ્માર હોવાનું સામે આવ્યું હતું।
ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ બિસ્માર રસ્તાઓનું રીસર્ફેસિંગની કામગીરી માટે ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં રૂપિયા 20.5 કરોડના ખર્ચે 44 કિલોમીટરના રસ્તાઓનું રીસર્ફેસિંગ તેમજ 2 કિલોમીટરના નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ હસ્તકની બ્લોક ડિસ્પેન્સરી સેન્ટર આવેલ છે. આ સેન્ટરમાં આજે ડોક્ટર હાજર ન રહેતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદર શહેરમાં આરોગ્ય વિભાગ હસ્તકના આરોગ્ય કેન્દ્ર આવેલું છે. તેમજ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ઓફિસ નજીક ડિસ્પેન્સરી સેન્ટર આવેલ છે. આ સેન્ટરમાં આસપાસના વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ આ સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટરની ભાવસીજી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી હોય ત્યારે દિવસ દરમિયાન આ સેન્ટરમાં ડોક્ટર ઉપલબ્ધ રહેતા નથી. આજે પણ આ સેન્ટરમાં ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને તપાસ વગર જ દવા લેવાની ફરજ પડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત સરકારના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરાયું હતું. આ પ્રતિયોગિતા અંતર્ગત પોરબંદર જિલ્લામાં 10 પંડાલો રજીસ્ટ્રેટ કરાવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે આવેલા પંડાલને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મળશે. હું જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા. ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 4 મહાનગરપાલિકા જેવી કે સુરત, બરોડા, અમદાવાદ અને રાજકોટ તેની પ્રતિયોગિતા 4 જિલ્લા વાઇઝ કરવામાં આવેલ હતી અને બાકીના 29 જિલ્લાઓ વચ્ચે પણ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પ્રથમ નંબરને 5 લાખ, દ્વિતીય નંબરને 3 લાખ અને તૃતીય નંબરને 1,50,000નું ઇનામ આપવામાં આવશે અને તે ઉપરાંત 5 લાખ રૂપિયાના પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. એ બાબતે જોઈએ તો પોરબંદર જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાને 10 અરજી ફોર્મ સમય મર્યાદામાં આવેલ હતા, જેનું અમારા સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને હવે તેને આપણા જિલ્લામાંથી શ્રેષ્ઠ એક ગણેશ પ્રતિમાને પસંદગી કરી અને રાજ્ય કક્ષાએ મોકલવાનું રહેશે. જે 29 જિલ્લાઓ છે સ્પર્ધાઓ થશે અને જ્યાં જે ફર્સ્ટ આવશે તેઓને ફર્સ્ટને 5 લાખ, સેકન્ડને 3 લાખ અને તૃતીયને 5 લાખ ઇનામ આપવામાં આવશે અને તેમજ 5 પ્રોત્સાહક રકમ 1 લાખને કૃતિઓનો પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. પોરબંદરમાં રાજ્ય વેરા વસૂલાત કચેરીમાં છેલ્લા ઘણા સમયથી આસિસ્ટન્ટ કમિશનરની જગ્યા ખાલી હતી, જે જગ્યા પર અધિકારીની નિમણૂક થતા પોરબંદર ટેક્સ એસોસિએશન દ્વારા આ અધિકારીની શુભેચ્છા મુલાકાત કરી હતી. પોરબંદરની જૂની કોર્ટ કચેરીમાં રાજ્ય વેરા વસૂલાતની કચેરી આવેલી છે. આ કચેરીમાં વેરાને લગતી અનેક કામગીરીઓ થાય છે, પરંતુ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી આસિસ્ટન્ટ કમિશનરની જગ્યા ખાલી જોવા મળી રહી હતી, જેને લઈને વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી. ત્યારે આસિસ્ટન્ટ કમિશનર તરીકે પારસ ગોજિયા નામના અધિકારીની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીની પોરબંદર ટેક્સ એસોસિએશન દ્વારા શુભેચ્છા મુલાકાત કરી હતી. ઠાકર, પ્રેસિડેન્ટ ઓફ ટેક્સ એસોસિએશન પોરબંદર. આજરોજ પોરબંદર મુકામે પારસ ગોજિયા સાહેબની રેગ્યુલર નિમણૂક થતા અમે ટેક્સ એસોસિએશન તરફથી શુભેચ્છા મુલાકાતે આવેલા. અમે ઘણા સમયથી રાહ જોતા હતા કે ભાઈ પોરબંદર એસજીએસટી અંદરમાં કોઈ રેગ્યુલર આસિસ્ટન્ટ કમિશનર સર આવે તો ખરા અર્થમાં અમે એમનો રેગ્યુલર એપ્રોચ કરી શકીએ. જે નિમણૂક થતાં અમે ખરેખર ખૂબ ખૂબ આભારી છીએ અને સાહેબનો પણ અભિગમ ખૂબ પોઝિટિવ છે. તો હવે ખરા અર્થમાં પોરબંદર ટેક્સ એસોસિએશન પણ એવી ઈચ્છા કરે છે કે એસજીએસટીને લગતા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ સર ખૂબ પોઝિટિવલી કરશે અને આ આશા સાથે અમે આજે સર સાથે શુભેચ્છા મુલાકાત કરેલી છે અને સરનો પણ અભિગમ ખૂબ પોઝિટિવ છે. થેન્ક યુ. આ મુલાકાતમાં પોરબંદર ટેક્સ એસોસિએશનના પ્રમુખ રાજન ઠાકર, પૂર્વ પ્રમુખ કેયુર શાહ, રાજુભાઈ બુદ્ધદેવ, સમીર તેજુરા, સુનિલ દવે, બાલકૃષ્ણ કક્કડ અને કમલેશ તોરણિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં મુખ્ય 4 સ્લેબને બદલે હવે 3 સ્લેબ કરાયા છે, તો અનેક ચીજ વસ્તુઓ પર જીએસટી મુક્ત કરાય છે.
કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં અગાઉ જે 5%, 12%, 18% અને 28% સહિતના 4 સ્લેબ હતા, જેમાં ઘટાડો કરીને મુખ્ય 2 સ્લેબ 5% અને 18% જ રાખવામાં આવ્યા છે, જ્યારે 28% અને 12%નો સ્લેબ કાઢી નાખવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન દ્વારા 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપવાની જાહેરાત કરી હતી, જે જાહેરાત કર્યા બાદ આજ રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાતા રોજબરોજના ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ, નાની કાર, હેલ્થ ઇન્સ્યોરન્સ, ઇલેક્ટ્રોનિક સ્કૂટર, કૃષિ સાધનો, સ્ટેશનરી અને ખાદ્ય પદાર્થો સહિતનાઓ કરતાં વધુ વસ્તુઓ પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે. આ જીએસટી દરની અમલવારી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. દેશમાં વિવિધ ચીજ વસ્તુ પર જીએસટી કમિટી દ્વારા જીએસટી દરમાં ઘટાડો થતા દેશવાસીઓને નવરાત્રીના તહેવાર પર જ દિવાળી જેવો માહોલ છવાશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના યોગેશ્વર પાર્ક સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ત્યારે પોરબંદરના યોગેશ્વર પાર્ક સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્નકૂટ, ગણેશજીની મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને દર્શનનો લાવો લીધો હતો. દીપક મોઢા સાથે આનંદ થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિષ્ણાત અને કર્મઠ યોગ કોચના સહયોગથી તૈયાર કરાયેલા યોગ ટ્રેનરો દ્વારા નવા 20 જેટલા નિઃશુલ્ક યોગ વર્ગોની શુભ શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને તેમના ચેરમેન પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં ગુજરાતમાં 5000થી પણ વધારે નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ નવા 25 જેટલા યોગ વર્ગનો પ્રારંભ જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં યોગ કોચ જિજ્ઞાબેન ગોસ્વામી, કિરણબેન થાકવાની, પરેશભાઈ દુબલ, ઉર્મિશાબેન પાંજરી, જયનભાઈ જોશી, રાજેશભાઈ કકડ, નફીસાબેન ધાલાણી, ખીમભાઈ મારુ તેમજ નિષ્ણાંત અને કર્મઠ યોગ કોચના સહયોગથી તૈયાર કરેલા યોગ ટ્રેનરો દ્વારા 20 જેટલા યોગ વર્ગોની શુભ શરૂઆત કરવામાં આવી છે. નમસ્તે, ભારત માતા કી જય. આજે ખાખેશ્વર મહાદેવ ખાખચોક ખાતે અમારા નવા યોગ ક્લાસનો શુભારંભ થયો છે. અમારા યોગ ટ્રેનર અલ્તાફભાઈ દ્વારા જે છે અહીંયા યોગ કક્ષા જે છે ચલાવવામાં આવશે અને આ ક્લાસમાં જોડાવા માટે હું તમામ લોકોને જે છે એ પ્રાર્થના કરું છું, આહ્વાન કરું છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ નિઃશુલ્ક વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. તમામ લોકો જે આસપાસના એરિયાના લોકો છે એ પોતાએ યોગ દ્વારા રોગમુક્ત થઈ શકે એના માટે આપ ચોક્કસથી અલ્તાફભાઈના ક્લાસમાં આવો. ફરીથી કહું છું, આ ક્લાસ જે છે એ નિઃશુલ્ક છે, વિનામૂલ્યે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ પ્રમાણેની 70થી વધારે ક્લાસ જે છે પોરબંદરની અંદર ચાલે છે. તો આ ક્લાસનો લાભ લેવા માટે પોરબંદરની જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. નમસ્તે. રાણાવાવ તાલુકાના રાણાકંડોળા ગામે જિલ્લા પંચાયત સીટ પર ભાજપ દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં પોરબંદરના ધારાસભ્ય સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવ તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારી અને જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, રાણાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વીરાભાઈ મકવાણાની હાજરીમાં રાણાકંડોળા જિલ્લા પંચાયતની સીટ પર બેઠક યોજવામાં આવી હતી. આગામી કાર્યક્રમોની પ્લાનિંગ, સંગઠન, સંકલન અને પોરબંદરમાં થનાર વિકાસ કાર્યોની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાનો ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સીટના સદસ્યો, બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર સંયોજકો, પ્રભારીઓ, વિસ્તારના આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઓડદર બાયપાસ નજીક બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત થયું હતું, તો અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે બનાવ નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદર માધવપુર રોડ પર ઓડદર બાયપાસ નજીક પૂરપાટ જતી બાઇક આડે કૂતરું આવતા બાઇક સ્લીપ થયું હતું. આ ઘટનામાં બાઇક ચાલક હાજાભાઈ કુશનભાઈ કાઠી નામના
યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું, તો દેશુરભાઈ હીરાભાઈ મોરીને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસે પણ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી 3.5 કિલો ગાંજાના જથ્થા સાથે એસઓજી ટીમે એક શખ્સને ઝડપી લીધો છે અને તેની પૂછપરછમાં અન્ય 3 શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર એસઓજી પીઆઈ વાયજી માથુકિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કડિયા પ્લોટમાં ખાડી કાંઠે રહેતો મહેન્દ્ર ઉર્ફે ધોની મોહન પરમાર નામનો શખ્સ તેના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરે છે અને તેના મકાનમાં સૂકા ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. આથી એસઓજી ટીમે તુરંત જ ત્યાં દરોડો પાડ્યો હતો અને મહેન્દ્રને 3 કિલો 502 ગ્રામ વજન અને 35,020ની કિંમતનો સૂકો ગાંજો, એક મોબાઈલ ફોન, એક વજન કાંટો મળી કુલ ₹40,520ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા પોતે આ ગાંજો રેલવેમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા 2 શખ્સો ચુનાના ભઠ્ઠા પાસે રહેતા અકીલ રજાક હાલેપોત્રા તથા રહેમાની એપાર્ટમેન્ટ સામે રહેતા ધર્મેશ હરેશભાઈ પુનાણી સાથે મળી ટ્રેન મારફત કલકત્તાના સતરાંગાજી રેલવે સ્ટેશન પાસે રહેતા શંભુ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી, જેમાં અકીલ અને ધર્મેશ પણ ગાંજો લાવી તેના ઘરે લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ત્રણેય સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ત્રણેય શખ્સોને ટ્રેન મારફતે અગાઉ ગાંજાની કેટલી ખેપ મારી છે અને કેટલા સમયથી વેચાણ કરતા હતા તે સહિતની મુદ્દે પણ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 14 ગુના નોંધાયા છે, જેમાં પોરબંદર શહેરના કમલાબાગ, કીર્તિ મંદિર, ઉદ્યોગનગર, હાર્બર મરીન તેમજ રાણાવાવ, કુતિયાણા, માધવપુર અને બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. માધવપુરના વિરમગામ વિસ્તારમાં જુગાર રમતા 3 શખ્સોને ₹11,150ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. માધવપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચામુંડા ટીંબા વિસ્તારમાં રહેતા ઉક્કા પરબત માવદિયા, માધવપુરમાં ટોકીસ પાસે રહેતા શાંતિ હીરા રાણાવયા અને પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશ કારા કરગટિયા આ 3 ઈસમો વિરમગામ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હતા. ત્યારે પોલીસે દરોડો પાડી ત્રણેયને પકડીને 11,150ની રોકડ રકમ કબજે કરી ફરિયાદ નોંધવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ખાંભોદર સીમમાં એક મહિલાએ પરપ્રાંતીય પતિ પત્નીને કામે રાખ્યા એની જાણ બગવદર પોલીસ મથકમાં કરી નહીં હોવાથી પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આ વાડી માલિક મહિલાની ધરપકડ કરી હતી. પોરબંદર નજીકના બગવદર પોલીસ મથકના એએસઆઈ બીડી ગરચરે ખાંભોદર ગામના વાડી વિસ્તારમાં રહેતા સમજુબેન ખીમાભાઈ ગોઢાણીયા નામના મહિલા સામે મજૂરીની નોંધણી અંગેના જાહેરનામાનો ભંગ ગુનો નોંધી અને ધરપકડ કરી હતી. સમજુબેને મધ્યપ્રદેશના મજૂર મુકેશ જગતસિંહ અલાવા અને તેમની પત્ની ભગવતીબેને પોતાની વાડીએ મજૂરી કામ અર્થે રાખ્યા હતા અને ત્યારબાદ મજૂરોને કામે રાખ્યા, જેની બગવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવી ન હતી, જેથી પોલીસે પરપ્રાંતીય મજૂરોની નોંધણી અંગેના જાહેરનામાનો ભંગ કર્યા હતા અને ગુનો નોંધીને સમજુબેન ગોઢાણીયાની ધરપકડ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કૂતરાની ખસીકરણની કામગીરી માટે પ્રક્રિયા હાથ ધરાઈ. મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક ₹10 લાખના ખર્ચે કૂતરાના ખસીકરણની કરાશે કામગીરી. કુતિયાણામાં ધારાસભ્ય દ્વારા કરાયું લોક દરબારનું આયોજન. માલધારી સમાજને સમાજ બનાવવા જગ્યાનું કરાયું ખાતમુહૂર્ત. પોરબંદરમાં ભારે વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાઓનું હાથ ધરાયું સર્વે. મહાનગરપાલિકા દ્વારા 20 કરોડના ખર્ચે થશે રસ્તાનું રીસર્ફેસિંગ. પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયું એક શખ્સ. પોલીસે 3.5 કિલો ગાંજો ઝડપી લઈ અન્ય 3 શખ્સો સામે નોંધી ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.